હેલો ગાઈસ, ડેમોમાં જોઈ તે પ્રકારનું રામાપીરવાળું સ્ટેટસ બનાવવા માટે તમારે અથવા તો જે પ્રકારે તમે રીલ જોઈ તે રીલ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપની જરૂર પડશે. જો મિત્રો તમને એડિટિંગનું લગતું મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ત્યાંથી તમારે બધું જ મટીરિયલ મળી જશે. ત્યાંથી તમારે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી લેવાના છે. જો મિત્રો તમારે અલાઇટ મોશન એપને ઓપન કરી લેવાની છે. ત્યારબાદ તમારે જે પ્રોજેક્ટ છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યાંથી તમારે તે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. જો મિત્રો તમારે અલાઇટ મોશનમાં આવી રીતના એક પ્રોજેક્ટ આવી જશે. ત્યારબાદ તમારે તે પ્રોજેક્ટને આવી રીતના ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના ઓકે કરી લેવાનું છે. જો મિત્રો તમે જે ફોટો પર સ્ટેટસ બનાવવા માંગતા હોય તે રામાપીરનો ફોટો તમારે ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. જો મિત્રો તમારે આવી રીતના જે પ્લસવાળા નિશાન પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે મીડિયાવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરશો એટલે તમારી આવી રીતના ગેલેરી ઓપન થઈ જશે. ત્યારબાદ તમે જે ફોટો પર સ્ટેટસ બનાવવા માંગતા હોય તે ફોટો તમારે આવી રીતના સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારે ઉપર પ્લસ છે તેની સાઈડ પર ક્લિક કરી લેવાનું છે એટલે ફોટો આવી રીતના આવી જશે. ત્યારબાદ તમારે ફોટોને આ રીતના પાછળની તરફ પકડીને લઈ જવાનું છે. મિત્રો આ રીતે તમારે ફોટોને પાછળની તરફ લઈ જવાનું છે. મિત્રો આ રીતના ફોટો તમારે ફોટો પર આવી રીતના ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે ફોટોને આવી રીતના છેલ્લે સુધી લાવી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના ક્લિક કરી લેવાનું છે. મિત્રો ત્યારબાદ ફોટો તમારે આવી રીતના આવી જશે. ત્યારબાદ તમારે વધારાના ફોટોને કટ કરી લેવાનું છે. મિત્રો આ રીતના તમારે જે ટેક્સ્ટ લખેલો છે ત્યાં સુધી આવી જવાનું છે. મિત્રો આ રીતના તમારે આવી રીતના તમારે જે 4.22 સેકન્ડ છે ત્યાં સુધી તમારે આવી રીતના આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફોટો પર ક્લિક કરી લેવાનું છે અને વધારાનો આગળનો ભાગ આવી રીતના તમારે કટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે આવી રીતના બેક આવી જવાનું છે. ત્યારબાદ ફોટોને આવી રીતના પકડી રાખવાનો છે અને નીચે તરફ તમારે લઈ જવા માટે આવી રીતના તમારે નીચે તરફ ફોટોને પકડીને નીચે તરફ આવી રીતના ખેંચવાનો છે એટલે ફોટો નીચે તરફ આવી જશે. ત્યારબાદ તમારે આવી રીતના ફોટોને આ નીચે તરફ લઈ જવા માટે આવી રીતના જે આ સ્ક્રીનશોટ વાળું તમને જે લેયર છે તેની ઉપર આવી રીતના તમે રાખી દેશો એટલે તમારે આવી રીતના સ્ટેટસ ડેમોમાં તે પ્રકારે બનીને રેડી થઈ જશે. જો મિત્રો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કોમેન્ટ કરી દેજો. ત્યારબાદ તમારે સ્ટેટસને એક્સપોર્ટ કરવા માટે ઉપરની તરફ જે એરો છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે સ્ટેટસ સેવ થઈ જશે. ત્યારબાદ તમારે સ્ટેટસને સેવ કરી લેવાનું છે.